હવે આગળ વાત કરીએ તો હાલોલ તાલુકાના રવાલિયા આંબાવાડી વચ્ચે સોમવારે રાત્રે એક મોટરસાયકલ ચાલકે સ્વિફ્ટ કાર ચાલકને ટક્કર મારી હવામાં ફગોળતા 3 યુવકો ઘાયલ થયા હતા। અકસ્માતમાં ઈજા પામેલ સારવાર માટે હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો। ઈજાગ્રસ્તોમાં એકનો પગ ભાંગી જતા તેને વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે। આંબાવાડી ગામના યુવકો ગત રાત્રે બાઇક ઉપર રવાલિયા જવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં એક કાર ચાલકે તેઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક ઉપર સવાર વિશાલ અરવિંદભાઈ પરમાર, દિવ્યેશ રણજીતભાઈ પરમાર, રોહિત ઉદેશી પરમાર ફંગોળાઈ રોડ ઉપર પટકાતા ઈજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હાલોલની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। અકસ્માત સર્જનાર ચાલક કાર મૂકી ભાગી છૂટ્યો હતો। લોકોને કારમાંથી તાજપુરા ગામના લક્ષ્મણ આર ચૌહાણ નામના વ્યક્તિનો એલેમ્બિક કંપનીના કર્મચારી તરીકેનું ઓળખ કાર્ડ મળી આવ્યું હતું। અકસ્માત બાદ પાવાગઢ પોલીસે ત્વરિત કારને અકસ્માત સ્થળેથી ઉઠાવી લીધી હતી। પોલીસની આટલી ઝડપી કામગીરી ઉપર પણ લોકોના સવાલ ઉઠ્યા હતા। કિરણ ગોહિલ, જેડેશ ટીવી, પંચમહાલ।